તો રાજકોટમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। જસદણના 7 ગામોમાં એસટી બસની સેવા આખરે શરૂ કરાઈ। સવારે શ્રીફળ ફોડીને બસની શરૂઆત કરવામાં આવી। ન્યૂઝ કેપિટલના અહેવાલના 3 દિવસની અંદર જ બસ સેવાને શરૂ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો। વીરપર, રાણીંગપર, રણજીતગઢમાં બસ સેવા શરૂ કરવામાં આવી। બોગરાબદર, આધિયા, રાજાવડલામાં બસ સેવા શરૂ કરવામાં આવી। તો બસ શરૂ થતાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। જસદણના 7 ગામોમાં 30 વર્ષથી એસટી બસ સેવા શરૂ નહોતી થઈ। એસટી બસ ન આવવાને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી હતી। મારી જિલ્લા પંચાયતના ઘણા ગામ એવા હતા કે ત્યાં ઘણા વર્ષોથી, મને યાદ નથી એટલા વર્ષોથી ગામની અંદર બસ છે આવતી નથી। બસ ન આવવાના કારણે દીકરી દીકરાને છે ભાડલા છે શાળાએ જવાનું હતું। શાળાએ જવા માટે ક્યારેક છે એ છકડો રિક્ષામાં એ અપડાઉન કરતા હતા। ત્યાર પછી એની મમ્મી પપ્પા છે એ મૂકવા જતા હતા। ક્યારેક વરસાદ હોય અને મમ્મી પપ્પા બહાર ગામ ગયા હોય તો એ દીકરીને છે એ દીકરાને છે ચાલીને એ ઘરે આવવાનું હોય કે શાળાએ જવાનું હોય। આ વાત મારા ધ્યાને આવતા મેં ગુજરાત એસટી નિગમને પત્ર લખ્યો અને પત્ર લખી અને સારા ગુજરાતમાં મીડિયાના માધ્યમથી પ્રસારિત થયા અને આ તંત્ર છે એ જાગ્યું અને ત્રીજા દિવસે છે અમને બસ ફાળવવામાં આવી। આજે આ ગામની અંદર બસ આવી છે। ગામના વિદ્યાર્થીઓ, ગામના લોકો ખૂબ જ આનંદિત છે।